વાત આગળ અમદાવાદની કરીએ તો અમદાવાદના પોશ વિસ્તારમાં પણ વરસાદી પાણી અનેક સ્થળો પર ભરાઈ ગયા છે। શહેરમાં સત્યાગ્રહ પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે થઈને રોડ રસ્તાઓ પર ભારે વરસાદનું પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। જોકે આ વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને આ પાણી ભરાઈ જવાના કારણે થઈને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકો કેવી રીતે જાય તે સૌથી મોટો અહીંયા પ્રશ્ન છે, કારણ કે કમોસમી વરસાદના કારણે ઠેર ઠેર પાણી। અમદાવાદ શહેરમાં ગઈકાલે અચાનક જ વાતાવરણ પલટો આવ્યો હતો અને હજી પણ 2 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે। જ્યારે રાજ્યભરમાં વરસાદની આગાહીના પગલે ગઈકાલે જે વાતાવરણ પલટાના લઈને અનેક અલગ વિસ્તારોમાં વિવિધ વિસ્તારોમાં વૃક્ષો છે તે ધરાશાયી પણ થઈ ગયા હતા, તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્ય પણ સામે આવ્યા હતા। અમદાવાદના આ સત્યાગ્રહ પાસેનો જે વિસ્તાર છે કે જે ગઈકાલે પડેલા વરસાદને લઈને પાણીનો નિકાલ છે તે થયો નથી અને ભર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી પાણીનો સામાન્ય વરસાદ પણ પડે તો પોશ વિસ્તારમાં પણ વરસાદી પાણીનો નિકાલ છે તે થતો નથી અને તેના જ કારણે હજી પણ આ વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોએ હાલાકીનો સામનો પારાવાર કરવો પડે છે। મહત્વનું છે કે ગટરના પાણી પણ અહીંયા બેક મારે છે અને તેના કારણે લોકોએ પણ હાલાકીનો સામનો પારાવાર કરવો પડતો હોય છે। જ્યારે ગઈકાલે પડેલા વરસાદને લઈને વરસાદી પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણીના ઠેર ઠેર ભરાયેલા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।